હા હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના લેક્ચરની અંદર આપણે જવાહર નવોદયનું જે આપણું પ્રશ્નપત્ર છે કે જેનો વિભાગ 2 એટલે કે અંકગણિત કસોટીનું સોલ્યુશન આપણે કરવાનું છે. અગાઉનો જે લેક્ચર હતો મીન્સ કે અગાઉનો જે વિડીયો છે એની અંદર આપણે વિભાગ 1 આખો કમ્પ્લીટ કર્યો છે, માનસિક યોગ્યતા કસોટી. જો તમારે હજી વિડીયો જોવાનો બાકી છે તો ફટાફટ વિડીયો જોઈ લો, જે તમારો ભાગ 1 આખો ક્લિયર કરે છે. આ વિડીયોની અંદર આપણે ભાગ 2 એટલે કે આપણો સરસ મજાનો અંકગણિત સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તો ચાલો વન બાય વન એક ક્વેશ્ચન્સ લઈ અને સોલ્યુશન્સ તરફ જઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર કહેવામાં આવેલું છે કે દરેક કંઈક 4 પ્રશ્નો મીન્સ કે આપણને એક પ્રશ્ન આપેલું છે, 4 ઓપ્શન આપેલા છે. એની મદદથી આપણે શું કરવાનું છે કે ભાઈ 4 ઓપ્શનમાંથી કોઈ એક સાચો છે એ જવાબ આપણે લેવાનો છે. બરાબર? અહીંયા થોડુંક આપણું મેથ્સ છે ને થોડુંક પાવરફુલ હોવું જોઈએ. લાઈક એટલે કે અંકગણિત જેવી વસ્તુ છે તો સાદું રૂપ ને એવું બધું આપણને નોર્મલી જો આવડતું હોય તો વેલ એન્ડ ગુડ છે કે આપણે સરસ મજાનું આમાં પરફોર્મન્સ કરી શકીએ. તો ચાલો વન બાય વન એક સોલ્યુશન જોઈએ. પહેલું કીધું છે 41 માં કે 90 નો અભાજ્ય ગુણનખંડ. અભાજ્ય એટલે કે ભાઈ ભાગી ન શકાય, મીન્સ કે ફરીવાર એનો ભાગ ન થાય, એટલે અવિભાજ્ય જે છે. અભાજ્ય એટલે કે અવિભાજ્ય જે છે એની વાત કરવામાં આવી રહી છે. ઓકે, તો અવિભાજ્ય જેની વાત છે તો કે ભાઈ અહીંયા હું ખાલી 90 ને પકડું છે, તો 90 ની અંદર જો ઓપ્શન તમે જોવો તો અહીંયા 10 છે એના ભાગ પડી શકે છે, મીન્સ કે ઓપ્શન ન હોય. અહીંયા 6 છે તો 6 ના પણ ભાગ પડી શકે છે, મીન્સ કે આ પણ મારો ઓપ્શન ન બને. અહીંયા 15 છે સાહેબ, 15 ના પણ ભાગ મીન્સ કે પડી શકે છે, તો અહીંયા પણ ઈ પણ મારો ઓપ્શન હોઈ શકે નહીં, એટલે મીન્સ કે ડી પણ મારો ઓપ્શન નથી. તો હવે વધ્યું શું તો કે સાહેબ સી ની અંદર જોવા જાવ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 મીન્સ કે આ 3 નો વર્ગ છે ને આ રીતે લખી શકાય કે ના લખી શકાય? તો મીન્સ કે અહીંયા જે ચારે ચાર આપણને અંક મળે છે એ બધા કેવા છે? અભાજ્ય છે, મીન્સ કે હવે એનું ભાગાકાર શક્ય નથી, એ બધી અવિભાજ્ય સંખ્યા છે. તો આપણો જવાબ શું બનશે સાહેબ? સી આપણો જવાબ છે. હવે આનું એકવાર વેરિફિકેશન કરી દેવાનું કે ભાઈ 5 તેરી 15 તેરી 45 દુ 90 ડન, પાછા 90 મળી જાય છે. ઓકે, ક્લિયર છે, ખ્યાલ આવે છે ભાઈ? આ આપણું સોલ્યુશન છે, બહુ જબરદસ્ત અદ્ભુત પ્રકારે આપણને સમજાવવામાં આવેલું છે. ચાલો એની પછીનો જે દાખલો છે સરસ મજાનો જોઈએ. જો 94 ભાગ્યા 1.25 હોય તો આપણને જવાબ શું આપે છે તો કે 7545.6 આપે છે. તો 9.432 ભાગ્યા 12.5 હોય તો એની બરાબર શું? હવે આવો દાખલો આવે ત્યારે શું કરવાનું સાહેબ? જો તમને એક સરસ મજાનું આપણે સોલ્યુશન બતાવું તમને. જો અહીંયા પેલા યાદ રાખજો 94 ભાગ્યા 1.25 સોલ્યુશન કરીએ. 94 ભાગ્યા 1.25 આવું હોય ત્યારે આપણો જવાબ શું છે? 94 ભાગ્યા 1.25 ત્યારે 7545.6 આપણો જવાબ છે. 7545.6 એ આપણો જવાબ છે. ક્લિયર? ડન. તો અહીંયા આપણી પાસે બસ અત્યારે આ છે. હું આની ઉપર હમણાં જઈએ, આપણે પહેલા આનું કંઈક કામકાજ કરીએ. કેવા પ્રકારનું કામકાજ કરું જોજો. પહેલા પોઈન્ટ ને રિમૂવ કરશું આપણે. જે ડોટ છે ને પોઈન્ટ ને આપણે શું કરશું? રિમૂવ કરવાનો એક પ્રયત્ન કરશું. ઓકે ડન. ચાલો અને થોડુંક આપણે શોર્ટમાં લખી દઈએ. ઓકે ડન. ચાલો તો હવે આની અંદર જો શું કરું છું, બધાને પહેલા જે પોઈન્ટ છે ને રિમૂવ કરવાનો ટ્રાય કરું. 94 32 એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં. છેદમાં 125 લખી નાખું છું. શું લખી નાખું છું સાહેબ? 125 ગુણ્યા 100 થઈ જશે. શું થઈ જશે સાહેબ? ગુણ્યા 100. બીકોઝ આના પોઈન્ટ કાપો એટલે ઉપર ડબલ થઈ જવાનું, મીન્સ કે અંશ આના છેદમાં આવે, છેદનો છેદ અંશમાં વયો જશે, એમે ડાયરેક્ટ અંશમાં જ લખ્યો છે. ઓકે, આની વાત કરું તો ભાઈ 7545.6 છે, પણ પોઈન્ટ તમે દૂર કરો એટલે છેદમાં શું આવી જશે? 10 આવી જશે. હવે 94 32 છેદમાં 125 ઇઝ ઇક્વલ ટુ 75 45 6 છેદમાં આ 100 નીચે આવી જશે, એનો ગુણાકાર 10 સાથે કરી નાખો એટલે 1000 થશે. તો અત્યારે આ મારી માટે માસ્ટર છે, આ મારું સ્ટાન્ડર્ડ છે. આને હું આમાં હું કઈ હવે ચેન્જ કરવાનો નથી, આ આપણું સ્ટાન્ડર્ડ છે. હવે આમાં આપણે કઈ ચેન્જ નહીં કરીએ. હવે આપણને શું પૂછ્યું છે એની વાત કરીએ. હવે આપણને શું પૂછ્યું છે એની વાત કરીએ. બરાબર, તો મારી પાસે શું માંગવામાં આવ્યું છે જોજો. આપણી પાસે શું માંગે છે? તો હવે મારી પાસે માંગવામાં આવ્યું છે કે 9.432 ભાગ્યા 12.5. શું કીધું? 9.432 એના ભાગ્યામાં 12.5 આની બરાબર શું? તો પહેલા તો ભાઈ બીજું કઈ નહીં, મને અત્યારે કઈ ખબર ના પડે. મને શું ખબર પડે? પોઈન્ટ તમે દૂર કરી દો. તો ચાલો 94 લખું, એના છેદમાં પોઈન્ટ રિમૂવ કરો એટલે પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 3 એટલે 1000 આવી જશે. અને અહીંયા 12.5 છે, એને મારે પોઈન્ટ રિમૂવ કરો તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે અહીંયા ભાઈ આ જશે 10. ક્લિયર છે? એટલે એક એક મીંડું કેન્સલ એટલે વધે શું તો કે સાહેબ 94
32 છેદમાં 125 અને એના ગુણાકારમાં 100 આટલું વધે? હા કે ના? હા કે ના? પણ 94 ના છેદમાં 125 94 છેદમાં 125 એની બરાબર તો આ લખી શકું? શું લખી શકાય? તો કે સાહેબ આની બરાબર જો મારે લખવું હોય તો 75 45 6 એના છેદમાં 1000 હું લખી શકું છું. શું લખી શકું છું? 1000 લખી શકું છું. અને આ છેદમાં તો 100 છે જ, એટલે એ 100 પણ આની સાથે શું થઈ જશે સાહેબ? ગુણાઈ જશે. એટલે ટોટલ જો લખવા જઈએ તો 1 ની પાછળ 5 શૂન્ય થશે. 1 ની પાછળ 5 શૂન્ય થાય એટલે 7 5 4 5 6 છેદમાં 1 એની પાછળ 5 શૂન્ય. હવે આનો પોઈન્ટ કાપવા જાવ છે, પોઈન્ટ કાપવા જાવ એટલે પોઈન્ટ અત્યારે અહીંયા પડ્યો છે. 5 ડગલા ડાબી બાજુ ખસવું પડે. એટલે પેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, એટલે આપણો જવાબ શું થાય? 0.75456. સાહેબ આવો કોઈ ઓપ્શન હોય આપણો જવાબ બનશે 0.75456. ચલો વેરીફાઈ કરો, વેરીફાઈ કરો. એવું કોઈ છે આપણી પાસે? તો કે હા સાહેબ, જો 0.75456 આ આપણી માટે જવાબ છે. બી આપણો શું બને છે સાહેબ? જવાબ બને છે. હા કે ના? ખ્યાલ આવે છે ભાઈ કઈ રીતે એનું સોલ્યુશન કર્યું છે? ચાલો 43 આ થોડુંક ઈઝી છે. ઈઝીમાં કેવું છે? ભાગના એક પ્રશ્નમાં જો ભાજક બરાબર 51, ભાગફળ બરાબર 16 અને શેષફળ બરાબર 27 હોય તો ભાજ્ય બતાવો. તો આની માટે આપણી પાસે એક ઇક્વેશન છે જ. આની માટે આપણી પાસે એક ઇક્વેશન છે જ. ઓકે, કેટલામો હતો આ આપણે સોલ્યુશન ભલે લખતા જઈએ. 42મો આ છે, આ 42મો. ઓકે, 43મો અહીંયા કરીએ છીએ. ત્યાં શું કીધું છે મને? મારી પાસે એક ઓપ્શન છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આવું આપણી પાસે એક સૂત્ર છે. હવે જો મારે ભાજ્ય જોતું હોય તો ભાજક અને ભાગફળનો મારે શું કરવો પડશે? ગુણાકાર, અને એમાં મારે શેષ શું કરવાની? ઉમેરવાની. ચલો ભાજક ભાગફળ શું છે? ભાજક કેટલું છે આપણી પાસે? ભાજક 51 છે. ભાજક 51 છે, ભાગફળ 16 છે. 51 16 અને 27. 51 ગુણ્યા 16 વત્તા 27 મીન્સ કે આનો ગુણાકાર, એમાં 27 એડ કરી દો એટલે 51 ગુણ્યા 16 કરીએ. 16 પંચા 80, 16 એકા 16, 6 1 8. હવે આની અંદર આપણે એડ કરી દેવાના 27. 27 એડ કરો, 6 દુ 12 ને 13, બધી પડી 1 2 ને 3 ને 4, 843 સાહેબ આપણો જવાબ આવે. શું આવે? 843. 843 જો આપણી પાસે કોઈ ઓપ્શન છે તો એ આપણો શું બનશે? જવાબ બનશે. છે 843? હા સાહેબ, એ આપણી પાસે છે. તો એ આપણો શું બની જશે? જવાબ. ખ્યાલ આવે છે ભાઈ કઈ રીતે આનું સોલ્યુશન કરીએ છીએ? બહુ મસ્ત મજાનું સોલ્યુશન છે. તો વન બાય વન એક એક ક્વેશ્ચનનું આપણે એનાલિસિસ કરીએ છીએ. ચાલો, આપણને સંખ્યાઓ આપતા ગયા છે, સરસ મજાની સંખ્યાઓ આપી છે, એનું યોગફળ કીધું છે. શું કીધું છે? યોગફળ કીધું છે. મીન્સ કે બધાનો સરવાળો કરવાનો છે. તો આમાં છે ને થોડુંક આપણે પેજ ફેરવવા જશું તો કેવડાવશે. હું છે ને અહીંયા નીચે અહીંયા ગણતરી કરી લઈએ છીએ. કાચા કામ માટે જગ્યા આપી ને, બરાબર, અહીંયા આપણે એની ગણતરી કરી લઈએ છીએ. આમાં કરવાનું શું? તો બધાનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? બધાનો સરવાળો. તો આમ હંમેશા યાદ રાખવાનું કે સૌથી મોટી સંખ્યાને પહેલા પ્રાધાન્ય દેવાનું. આ 111.1001 ક્લિયર છે? 111.1001 આપણને સરસ મજાનું આપ્યું છે. હવે પ્રાધાન્ય કોને દેવાનું? તો કે સાહેબ એનાથી નાની જે સંખ્યા બનતી હોય, ભાઈ 4 અંકની કઈ છે? આ અને આ છે. ઓકે, તો 4 અંકની આપણે લેતા જઈએ. જો કઈ લેવાઈ ગઈ? પહેલા આ લેવાઈ ગઈ છે એટલે ડેશ કરતા જશું. ચલો 1.1 4 અંકની લેવાઈ ગઈ, આ થઈ ગઈ. હજી 4 અંકની પડી છે 11.01. ચાલો આ પણ લેવાઈ ગઈ. હવે 3 અંકની લઈએ 1.01 ક્લિયર છે એટલે આ લેવાઈ ગઈ. 0.01 ચાલો એટલે આ લેવાઈ ગઈ. હવે બાકી કોણ રહ્યું? તો કે સાહેબ 1.1 બાકી રહ્યું. ચાલો આનો હવે સરવાળો કરવાનો. આ રીતે તમારે આખું સોલ્યુશન લાવવું પડે. આ પોઈન્ટ છે ને સાહેબ, પોઈન્ટને તમારે સાચવવો પડે. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ બધામાં, તો તમારો જવાબ આવશે, બાકી નહીં આવે. ખબર પડે છે ભાઈ? ચલો કરો સરવાળો. આના હરમાં જવા દો એકડો, આના હરમાં જવા દો એકડો, આના હરમાં જવા દો 3, અને આના હરમાં જવા દો 2. એટલે 23 11 છેલ્લે છે કે જોવો તો ઓપ્શનમાં 23 11 છે. હા સાહેબ, બે માં છે. 23 11 અહીંયા છે અને અહીંયા છે. તો હવે આગળ 125 અને 126 શું આવે? વેરીફાઈ કરો. ચાલો પોઈન્ટ પછી 1 2 3 4 5 5 છે સાહેબ, એટલે 125 આવે. શું આવે? 125.2311. એ આપણો શું બને સાહેબ? જવાબ બને છે. મીન્સ કે આનો નોર્મલ સરવાળો હતો, પણ ખાસ ધ્યાન એટલું રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે પછી તમારે બાકીના જે લોકો બાકીના અંકો છે એને ગોઠવવાના રહેશે.
ખ્યાલ આવે છે? ચલો વેરી ગુડ. હવે કીધું છે એ ભાઈ એને રે હા હવે કહેવામાં આવ્યું છે આપણને કે નિમ્ન લખેલ સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે. એટલે કે આ ચાર માંથી એવો કયો અંક છે કે જે હંમેશા આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખતા હોય ને એમાં એ ખાસ કરીને આવે છે, હંમેશા આવે. તો કે સાહેબ એવો જે અંક છે એ કોણ છે? 1. કેમ કે આ શું છે? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. શું છે સાહેબ? આ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. એટલે દરેક જગ્યાએ અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ આપણને શું મળશે સાહેબ? હંમેશા 1 મળશે. તમે ધારો કે કોઈ પણ ના ભાગ લ્યો છે, ધારો કે હું 12 ના અવયવ પાડું તેમાં 1 દરેક વખતે આવશે. 12 હોય પછી 2 3 4 અને 6. તો આ એના શું થયા? સરસ મજાના તમે જોવા જો તો આ તમારા શું થયા? અવયવ થયા. અવયવની અંદર તમારો એક ફરજિયાત હોય જ છે. બરાબર છે? મીન્સ કે ગુણાકારનો તટસ્થ ઘટક હોય તો આપણને દરેક જગ્યાએ એનાલિસિસમાં મળશે. ખ્યાલ આવ્યો છે? ચાલો પછી કીધું છે 46. આપેલ અંકો કયા છે? 4 2 0 અને 7. 4 અંક આપેલા છે. ના પ્રયોગથી બનતી 4 અંકોની સૌથી મોટી 4 અંકોની સૌથી મોટી સંખ્યા કઈ બને? તો કે સાહેબ ઉતરતા ક્રમમાં લખો એને. ઉતરતા ક્રમમાં લખો એટલે કે 7 4 2 0. ચાલો લખાઈ ગયું? વેરી ગુડ. અને સૌથી નાની સંખ્યા, સૌથી નાની એટલે હવે ચડતા ક્રમમાં લખો તો કે સાહેબ 0 2 4 અને 7. તો અહીંયા આપણે શું કરી દઈએ સાહેબ? ભૂલ કરી દઈએ. કેમ સાહેબ ભૂલ? તો કે સાહેબ અહીંયા મને કીધું 4 અંકોની 4 અંકોની સંખ્યા કીધી છે. નાની અને મોટી સંખ્યા જે કીધી ને એ 4 અંકની મોટી સંખ્યા ને 4 અંકની જ નાની સંખ્યા. એટલે અહીંયા આ 0 આગળ આવે મીન્સ કે આ તો ગણવાનું ન હોય. આ કેટલા અંક થઈ ગયા? 3 અંક થઈ ગયા. મીન્સ કે આ આપણો જવાબ બને નહીં. એટલે વધારે પડતા જે મીન્સ કે જે મિત્રો છે ને અહીંયા ભૂલ ખાઈ જાય કે આ રીતે કરી નાખે તો અહીંયા આપણી શું પડે? ભૂલ પડે છે. ખ્યાલ આવે છે? તો હંમેશા એ ખ્યાલ રાખવાનો સાહેબ કે જે આપણને પ્રશ્નમાં પ્રોપર પૂછવામાં આવ્યું છે એ આપણે એનું ફૂલફિલમેન્ટ કરી દઈએ. ખ્યાલ આવે છે? ચાલો વેરી ગુડ. તો હવે મારે શું કરવાનું? તો કે સાહેબ હવે એની પછીની સંખ્યા લેવાની. 0 પછી કોણ છે? તો કે 2. ચાલો 2. હવે તરત 0 ને જગ્યા આપી દો. હવે તો કહી શકાય ને? ઓકે. હવે ચાલો ચડતા ક્રમમાં. હવે 4 અને 7 કરવાની. આમાં શું કીધું? અંતર કીધું. અંતર એટલે કે બાદબાકી. બાદબાકી જો કરવા જઈએ સાહેબ 10 10 માંથી 7 જાય એટલે 3 વધે. અહીંયા 1 છે એટલે ઉપર 10 થઈ જશે. 10 11 4 7 ને 4 11 એટલે કે 7. અહીંયા 4 ની જગ્યાએ 3 અને 7 માંથી 2 જશે એટલે 5. 53 73 આપણો જવાબ આવે છે. સી આપણો જવાબ બને છે. શું બને છે? સી આપણો જવાબ બને છે. ખ્યાલ આવ્યો ભાઈ? સી આપણો સરસ મજાનો જવાબ બનશે 53 73. 46 ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરી દીધા છે. ચાલો આગળ હજી સોલ્યુશન જોઈએ. સોલ્યુશન ની અંદર હજી આપણને કીધું છે થોડુંક, ચાલો ને કઈ વાંધો નહીં, પાછળ જઈશ. મને શું કીધું 47 માં કે 300 ml ની પાણીની 17 બાટલીઓ છે. 300 ml ની 17 બાટલી અને 130 ml ની જ્યુસની 30 બાટલીઓ છે. હવે એ બેયને હું એક જ જગમાં ખાલી કરું તો જગમાં કેટલા લીટર દ્રવ્ય થયું? ખ્યાલ આવે છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણને જે માંગવામાં આવેલું છે ને 300 ml ની કેટલી બાટલીઓ? 17 બાટલીઓ. કેટલામો છે? 47મો છે. 47મો 17 ml. નહીં વેરીફાઈ કરો એકવાર. હા 300 ml ની 17 બાટલી. 300 ml ની 17 બાટલી છે. 300 ml એની 17 બાટલી. તો ટોટલ કેટલું થાય સાહેબ? 17 તેરી ને 51. 5100 ml થાય. હે 17 તેરી 51. ટોટલ કેટલું થયું? 5100 ml. ચાલો પછી શું કીધું આપણને? આ થઈ ગયું 300 ની 17 થઈ ગઈ. હવે 130 ml ની 30 બાટલી. 130 ml ની 130 ml ની 30 બાટલી કીધી છે. કેટલી કીધી છે? 30 બાટલી. ચાલો આનો સરવાળો 13 તેરી 39. 3900 ml. એટલે આ 5100 ml અને આ 3900 ml કરો એનો સરવાળો. 5100 વત્તા 39. 0 0 9 ને 1 10 વધી પડી 1 5 ને 3 8 ને 1 9.
9000 ml 9000 ml એટલે કે આને લીટરમાં કન્વર્ટ કરીએ એટલે ભાગ્યા 1000 કરી દેવાના 1000 થઈ ગયા એટલે કે 9 લીટર આપણો શું બને સાહેબ જવાબ બને કેટલો જવાબ બને સાહેબ 9 લીટર આપણો જવાબ બને છે આપણી પાસે કોઈ એવો ઓપ્શન 9 લીટર હા સાહેબ જોઈ લો 9 લીટર છે આપણી પાસે જવાબ ખ્યાલ આવે છે કેવી રીતે સોલ્યુશન કરીએ છીએ ભાઈ ખૂબ સરસ મજાનું સોલ્યુશન છે બહુ મજા આવે એવું છે વન બાય વન એક એક ક્વેશ્ચન ને આપણે જોતા જઈએ છીએ જેથી કરીને આપણને ઇઝીલી સોલ્યુશન ખબર પડે ચાલો હવે 48 માં ની અંદર શું કીધું 3 વત્તા 3 ના છેદમાં શું વત્તા 3 ના છેદમાં 1000 વત્તા 3 ના છેદમાં આપણને જે આખી સંખ્યા આપેલી છે એપ્રોક્સ 10 લાખ છે સાહેબ કેટલી છે 10 લાખ ના બરાબર દશમલવ સંખ્યા કઈ છે મીન્સ કે બધાનો સરવાળો કરો તો અહીંયા હવે બીજું કઈ ન કરાય અહીંયા આપણે પોઈન્ટમાં ફેરવવું પડે બધાને શેમાં કન્વર્ટ કરવું પડે પોઈન્ટમાં તો સૌથી મોટો પોઈન્ટ કોણ બનશે તો કે સાહેબ આ બનશે એટલે કે 0.0000003 ખબર પડી કેવી રીતે તો કે સાહેબ છેદમાં કેટલા છે તો કે 6 શૂન્ય છે તો 6 સ્થાન પછી આપણો 3 આવે મીન્સ કે છઠ્ઠા સ્થાને આપણને શું મળશે આપણો શૂન્ય મળશે તો એટ અ ટાઈમ તમે જોવા જાવ તો પછી આની અંદર શું મળશે તો કે સાહેબ અહીંયા તમારું જો બતાવવું હોય આની માટે જો લખવું હોય આપણે આ તમારું 0.003 થશે કેટલું થશે 0.003 લખી દઈએ અહીંયા 0.003 ખ્યાલ આવે છે આની માટે લખીએ તો કે સાહેબ 0.03 કેટલું લખાશે 0.03 અને આ તો કે સાહેબ આખા 3 ચાલો કરો સરવાળો આ 3 અહીંયા આવી જશે આ 0 0 આ 0 આ 0 આ 3 આ 3 મીન્સ કે લાસ્ટમાં 303 છે કે હાઈ ન્યુ સાહેબ 303 આવી ગયું ખ્યાલ આવે છે જો લાસ્ટના 4 ડિજિટ જુઓ 303 આવી ગયું આમાં છે હા પણ કેટલા છે જોજો આમાં કેટલા છે 1 2 3 4 5 6 અને 7 અંક છે આપણે 7 અંક નહીં આપણે 6 અંક હશે જોજો આપણે કરીએ જો આનો 3 આવી ગયું ઓકે અને આનું 0 આવી ગયું આનું 0 આવી ગયું અને આનું 3 આવી ગયું જોઈ લેજો 1 2 3 4 5 6 અંક જ છે મીન્સ કે ડી કેન્સલ બી આપણો જવાબ વેરીફાઈ કરો 3.03 પછી પાછા 3 ડબલ 0 અને 3 આપણો જવાબ છે મીન્સ કે બી આપણો શું બને સાહેબ જવાબ બને છે ખ્યાલ આવી ગયો ભાઈ કેવી રીતે સોલ્યુશન કર્યું છે બહુ સરસ મજાનું થોડુંક એમાં અટપટું છે સમજવા જેવું છે ઓકે ચાલો પછી કીધું છે આપણને આ એક સરસ મજાનો કહીએ ને ભાગુ સભા વાળો કૌંસ આપેલો છે આમ તો ભાગુ સભા ની કૌંસ જ આપ્યો છે કૌંસ 1 બાય 1 આપણે છોડવાના છે તો એમાં સૌથી પહેલા રેખા કૌંસ છૂટે રેખા કૌંસ એટલે 4 માંથી 1 જાય એટલે સાહેબ 3 વધે પછી નાનો કૌંસ છૂટે 5 માંથી 3 જાય એટલે સાહેબ 2 વધે હવે છગડીયો કૌંસ છૂટે સાહેબ 16 માંથી 2 જાય એટલે 14 વધે ઓકે પછી મોટો કૌંસ છૂટે સાહેબ 18 માંથી 14 જાય એટલે 4 વધે અને પછી કૌંસ જ નથી 8 માંથી 4 જાય એટલે સાહેબ 4 આપણો જવાબ આવે ખબર પડી જો આમાં પેનની જરૂર ન પડે આમ ઓટોમેટિક થઈ જાય ટૂંકમાં બીજી કોઈ લાંબી ગણતરીની જરૂર નથી આટલું નાના નાના સોલ્યુશનમાં આપણો જવાબ મળી જાય છે મીન્સ કે 49 માં આપણો જવાબ શું આવશે સાહેબ સી આપણો જવાબ આવશે ખ્યાલ આવે છે ચાલો પછી છે 50 મો સાહેબ સુરેશ પોતાના કાકાને મળવા માટે ઘરેથી 9 વાગે નીકળ્યો હતો ચાલો લખતા જઈએ સાથે સાથે ક્યારે નીકળ્યો હતો 9 વાગે નીકળ્યો હતો અહીંયા લખીએ ક્યારે નીકળ્યો હતો તો કે સાહેબ 9 વાગે નીકળ્યો હતો આ નીકળવાનો સમય છે નીકળવાનો સમય 9 વાગે નીકળ્યો ચાલો પછી શું કીધું કામ કરીએ ઉપર જગ્યા છે ને અહીંયા જ ગણના અહીંયા એટલે હું વારા ઘડી આપણે આગળ પાછળ ન કરું સુરેશ પોતાના કાકાને મળવા માટે 9 વાગે નીકળ્યો હતો એટલે 9 વાગે આ નીકળવાનો ટાઈમ છે યાદ રાખજો ચલો હવે પછી કીધું છે આપણને કે તે 10 મિનિટ પગે ચાલ્યો ભાઈ બધા પગે ચાલે ચલો કઈ નહીં આપ્યું છે તો સમજી લે મીન્સ કે પગપાળા ચાલે છે બાઇક માં કે મને જ જતો પગપાળા ચાલે છે ચાલતા ચાલતા જાય છે તો 10 મિનિટ પગે ચાલ્યો એટલે હું એક કામ કરું છું આને એક અલગ રાખું છું આ ગણતરી અલગ રાખું છું બરાબર જો અહીંયા કલાક લખાય ને અહીંયા મિનિટ લખાય આ રીતે લખું છું આ કલાક છે અને આ મિનિટ છે આ કઈ રીતે જાય છે પગે ચાલીને આ પગે ચાલીને પછી 1 કલાક ને 5 મિનિટ બસ થી યાત્રા કરે છે એટલે 1 કલાક અને 5 મિનિટ બસ થી યાત્રા કરે છે પછી ફરીવાર 15 મિનિટ પગે ચાલે છે બરાબર પછી ફરીવાર પાછું શું કરે છે
પગે ચાલવા મળે છે. 15 મિનિટ પાછો પગે ચાલે છે. ચાલો પછી શું કીધું? 15 મિનિટ પગે ચાલી પોતાના કાકાના ઘરે પહોંચી ગયો. હવે કાકાના ઘરે પહોંચી ગયો મીન્સ કે હવે પોગવાનો ટાઈમ આપણે ગોતી લઈએ સાહેબ. કેટલો લાગ્યો એના ટાઈમ હાલવામાં મીન્સ કે સફરમાં મુસાફરીમાં કેટલો ટાઈમ લાગ્યો એ જોઈ લઈએ. 5 ને 5 10 વધી પડી 1 ને 1 2 ને 1 3 અને 1. તો આમાં ટોટલ સાહેબ જોવા જઈએ ને તો કે 1.5 કલાક. આ 1.5 કલાકનો ટાઈમ એને શેમાં લાગ્યો સાહેબ? મુસાફરીમાં લાગ્યો છે. આ 1.5 કલાકનો ટાઈમ એને શેમાં લાગ્યો? મુસાફરીમાં લાગ્યો છે. ચાલો પછી શું કર્યું? તે ત્યાં 3 કલાક ને 20 મિનિટ રોકાયો. હવે ત્યાં કેટલો રોકાય છે? 1.5 કલાક મુસાફરી. 1.5 કલાક મુસાફરીના છે. હવે કેટલો રોકાય છે ત્યાં? 3 કલાક ને 20 મિનિટ હજી રોકાય છે. 3 કલાક અને 20 મિનિટ આ રોકાવાનો ટાઈમ છે. આટલું રોકાણ કરે છે. કેટલો સરવાળો થાય? 0. 3 ને 1 5, 3 ને 2 5, 3 ને 1 4. 4 કલાક ને 50 મિનિટ બરાબર એ આપણને મળ્યો છે. એટલે ત્યાં કેટલા? 3 કલાક અને 20 મિનિટ રોકાયો છે. સાંજે 3:30 વાગે પોતાના ઘરે પહોંચી જાય છે. કેટલા વાગે પહોંચી છે સાહેબ? 3:30 વાગે ઘરે પહોંચી જાય છે. તો પાછા ફરતા યાત્રામાં કેટલો સમય લાગ્યો છે? મીન્સ કે રિટર્નમાં એને કેટલો ટાઈમ લાગ્યો? આ જવાનો ટાઈમ છે. જતી વખતે એને 1.5 કલાક 1 કલાક ને 30 મિનિટ થઈ હતી. ક્યારે? જતી વખતે. એટલે 1.5 કલાક એની આમાં શું કરાય ખબર છે? સો સિમ્પલ. એ ઘરની બહાર કેટલા કલાક રહ્યો એ આપણે માની લઈએ. 9 વાગે નીકળી ગયો તો ઘરે પાછો ક્યારે આવ્યો? 3:30 વાગે આવી ગયો. એટલે હું એ પેલા મેળવી લઉં. શું મેળવી લઉં છું? જોજો કેટલા કલાક એ ઘરની બહાર રહ્યો એ મેળવી લઉં. 3:30. અહીંયા છે ને એક તમને ટ્વિસ્ટ આપો. કેવા પ્રકારનો? કે અહીંયા એક કામ કરવાનું. 3:30 એટલે બપોરના છે. તો આપણે હંમેશા 24 કલાકની આમાં જે ટાઈમલાઈન છે ને લેવાની. 24 કલાકની ટાઈમલાઈન લેવી ન હોય એટલે કેવી રીતે? તો કે સાહેબ 3:30 છે ને આ રીતે લખવાના 15 ને 30. બીકોઝ 15 એટલે 3 વાગ્યા કહેવાય છે. 15 વાગ્યા એટલે 3 વાગ્યા કહેવાય. એટલે 15 અને 30 અને એમાંથી હું 9 વાગ્યાને બાદ કરી દઉં. 15 માં 6 એટલે 6 કલાક ને 30 મિનિટ સાહેબ. આ 30 મિનિટ 6 કલાક ને 30 મિનિટ ઘરની બહાર રહ્યો. શું રહ્યો? 6 કલાક અને 30 મિનિટ ઘરની બહાર રહ્યો. આ ઘરની બહાર રહેવાની મિનિટ છે. અને આ જે મિનિટ છે ને ઈ ટોટલ એની મુસાફરી પ્લસ રોકાણની છે. એટલે આમાંથી હું આ બાદ કરી દઉં ને સાહેબ એટલે મને મારો જવાબ મળી જાય. કેમ કે 1.5 કલાક મુસાફરી કરી, 3 કલાક ને 20 મિનિટ કાકાના ઘરે રોકાણો. ઘરની બહાર કેટલો રહ્યો? 6 કલાક ને 30 મિનિટ ઘરની બહાર રહ્યો. તો હું આ બેયને જો બાદબાકી કરી નાખું તો મારો વળતાનો ટાઈમ આવી જાય, રિટર્નનો ટાઈમ મળી જાય. એટલે 6 કલાક ને 30 મિનિટમાંથી હું 40 કલાક ને 50 મિનિટ બાદ કરી દઉં તો મને ઈઝીલી મળી જાય. એટલે મારે શું કરવાનું? 6 કલાક અને 30 મિનિટમાંથી 4 કલાક અને 50 મિનિટને બાદ કરી દો એટલે મારો જવાબ આવી જશે. આમાં હજી એક થોડુંક ટ્વિસ્ટ, કેમ કે અહીંયા છે ને સાહેબ છેદ લેવા પડે. તો અહીંયા છેદમાં તમે ભૂલ કરો 10 લઈ લો, પણ આ ઘડિયાળ છે ભાઈ. આ ઘડિયાળમાં એવું ન થાય. એટલે આમાં શું કરાય? જો આમાં તમને એક સરસ મજાની ટ્રીક આપું. તમારે જ્યારે અહીંથી એક ધારો કે આવી રીતે 3 માંથી 5 બાદ થાય એમ નથી, તો તમારે શું કરવાનું? અહીંયા એક ઘટાડ દેવાનો, આમાં 60 ઉમેરી દેવાનું. શું કરવાનું? આમાં એક ઘટાડ દેવાનો, આમાં 60 ઉમેરી દેવાના. એટલે હું શું લખું છું જોજો. 6 કલાક ને 30 મિનિટ છે ને, 6 કલાક ને 30 મિનિટ ને કેવી રીતે લખું? આમાંથી એક ઘટાડ દઉં એટલે કે 5 કલાક અને આમાં 60 ઉમેરી દઉં એટલે કે 90 મિનિટ. એમાંથી 4 કલાક અને 50 મિનિટ હું બાદ કરી દઉં એટલે મને મળી જશે મારો રિટર્નનો ટાઈમ. તો જો આ 0, આ 4 અને આ 1 મીન્સ કે 1 કલાક ને 40 મિનિટ મને રિટર્નમાં આવતા લાગશે. મીન્સ કે સુરેશને પોતાના કાકાના ઘરેથી રિટર્નમાં આવતા કેટલો ટાઈમ લાગશે? 1 કલાક ને 40 મિનિટ. છે એવો કોઈ જવાબ? હે આ ભાઈ સી આપણો જવાબ. બહુ ટાઈમ ટેકિંગ છે ભાઈ, બહુ ટાઈમ લઈ લે છે આ પ્રશ્ન, પણ સાહેબ જવાબ આવડવો જોઈએ, ફરજિયાત છે. આવા કોન્સેપ્ટ વાળા દાખલા જે આપણને સરસ મજાના આવડી જાય તો સાહેબ જે બીજાને નથી આવડ્યું ઈ આપણને આવડ્યું કહેવાય. ખ્યાલ આવે છે? જે બીજાને નથી આવડ્યું ઈ જ આપણને આવડ્યું કહેવાય. તો આ જ આપણી માટે સ્ટ્રોંગ પોઈન્ટ છે કે આવા દાખલાના જવાબ જો સાચા પડ્યા છે પરીક્ષામાં જે રિઝલ્ટ છે સાહેબ મેરિટમાં તમારું નામ પાક્કું. ખ્યાલ આવે છે? તો આ આપણો સરસ મજાનો જવાબ. મસ્ત મજાનું આ રીતે તમારે સોલ્યુશન કરવું પડે ત્યારે થાય.
ચાલો હજી જોઈએ 20.0925 નું સરળતમ ભિન્ન રૂપ. સરળતમ ભિન્ન રૂપ એટલે કે જેનું આપણે રૂપ આપી શકતા હોય એ આપણે આપવાનું, મીન્સ કે સાદું રૂપ આમ કહીએ ને કે જે ઇઝીલી તમે જોઈ શકો. અંશ અને છેદ વાળું આ પોઈન્ટમાં છે, અંશ અને છેદ વાળું આપી દેવાનું અપૂર્ણાંકમાં. ખ્યાલ આવે છે? ચાલો હું આ જે ભાગ છે ને એનો યુટિલાઇઝ કરું છું કેમ કે ત્યાં હવે જગ્યા નથી એટલે આ ભાગનો આપણે યુટિલાઇઝ કરી લઈએ. 20.0925 આ પોઈન્ટને જો સાહેબ દૂર કરવા હોય મારે શું કરવાનું તો કે પોઈન્ટને તમે રિમૂવ કરી દો. પોઈન્ટને તમે શું કરી દો સાહેબ? રિમૂવ કરી દો. લે ચલો પોઈન્ટને પહેલા રિમૂવ કરી દીધો. ઓકે ચાલો હવે છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે સાહેબ 4 આંકડા, તો એક પછી સાહેબ કેટલા શૂન્ય? 4 શૂન્ય મૂકી દેવાના. હાલો હવે ભાગ હલાવવાનું ચાલુ કરો સાહેબ. બેયના તમે અહીંયા 5 ની વિભાજ્યતાની ચાવી યાદ કરો સાહેબ. 5 ની વિભાજ્યતાની ચાવી સાહેબ યાદ કરશો એટલે કે જે સંખ્યાના એકમનો અંક શૂન્ય કે 5 હોય તો તેવી અને તેવી જ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર છે? તો અહીંયા હું 5 વડે ભાગવાનો પ્રયત્ન કરું છે. 5 ચોક 20, 20 આખા ગયા એટલે 0 લઈ લેવાના. 9 4 દુ 8, 4 દુ 8, એક વધ્યો 12 વધ્યા એટલે કે મીન્સ કે 12 આવશે. 5 દુ 10, સોરી 1 બાય 1 ફરીવાર આખો ફરીવાર આપણે કરીએ જેથી કરીને મિસ્ટેક ના થાય. આપણને જે આપેલું છે 20.0925 છેદ ઉડાડ્યું 5 ની સાથે. 5 ની સાથે જો આનો છેદ ઉડાડીએ છે 5 ચોક 20 થઈ જશે એટલે 20 તો ગયા જ. પછી પાછળ શૂન્ય મૂકી દેવાના રહેશે. ખ્યાલ આવ્યો? હવે તો કે સાહેબ 9 છે. 9 ની સાથે આપણે જોવા જઈએ છે 5 એકા 5 ચાલે. 5 એકા 5 તો 9 માંથી 5 જાય એટલે કેટલા સાહેબ? 4 વધે. 4 એટલે કે 42 થયા. 42 થાય એટલે કે 8 હારે ચલાવવું પડશે. 8 5 અઠ્ઠા 40, 42 થયા. 42 નો બગડો વધે તો ઉપરથી આવે 5. 5 આવે એટલે તમારે 55 અને 25 ચાલી જશે. ખબર પડી? 55 25 થઈ જશે એટલે ઉપરનો કામકાજ થઈ ગયું. હવે નીચેનાનો કામકાજ કરીએ. આની માટે જોવા જઈએ 5 નો 2 સાથે ભાગ ચલાવો 2 અને પાછળ થઈ જાય 0. ક્લિયર છે? ડન. આવું કઈ દેખાય છે આમાં? ના સાહેબ હજી કઈ દેખાતું નથી. કઈ નહીં, હજી છેદ ઉડાડો બીકોઝ હજી 5 અને હજી 0 છે. ચાલો હજી આનો ભાગ ચલાવો 5 સાથે. 5 અઠ્ઠા 40. ચાલો 8 થી શરૂઆત થાય છે સાહેબ, બધાની શરૂઆત 8 થી જ થાય છે તો આખો ગણવો પડશે. નહીતર ઘણીવાર કેવું હોય કે 8 થી શરૂઆત થતો હોય તો આપણે ડાયરેક્ટ જવાબ લઈ લઈએ. ચાલો 40 ગયા. 40 ગયા એટલે શૂન્ય મૂકવો પડશે. 18 આખે લઈ લેવાના. 5 એકા 5 દુ 10, 5 તેરી 15, 5 તેરી 15 હાલે છે. 5 તેરી 15 હાલે. 18 માંથી 15 જાય 3 વધે. 3 વધે એટલે 35 થાય સાહેબ. 5 સત્તા ને 35 સાહેબ 80 37 પૂરેપૂરા. અને છેદમાં સાહેબ જોવા જાવ તો 5 ચોક 20, 5 ચોક 20 અને પાછળ 2 શૂન્ય એટલે કે મારો જવાબ આવે 80 37 છેદમાં 400. છે એવો કોઈ ઓપ્શન? 80 37 છેદમાં 400 તો બસ આ જ આપણો જવાબ. 80 37 છેદમાં 400. ધીસ વન ઇઝ અવર આન્સર. સાહેબ મજા આવે છે? બહુ મજા આવે છે. આવા દાખલા સોલ્વ કરવાના સાહેબ બહુ જબરદસ્ત અનહદ પ્રકારે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ અને જવાબ લાવીએ છીએ. મજા આવે છે. ચલો આગળ હજી સોલ્યુશન જોવાનું છે. આ તો આપણું સોલ્યુશન જ છે. હવે કીધું છે એક સમકોણ ચતુર્ભુજ ભાગની બાગ એની બાજુઓ 50 મીટર છે. એટલે મીન્સ કે એક આપણને સરસ મજાનો બાગ આપેલો છે. બાગ એટલે કે બાગ એટલે બાગ જ હોય ને, બીજું તો કઈ હોય નહીં. બગીચો એમ. બરાબર? એટલે સ્ક્વેર છે. શું છે? સ્ક્વેર છે. આવો એક સ્ક્વેર બગીચો આપ્યો છે. ક્લિયર છે? ડન. ચાલો હવે એની જે ભુજાઓ છે મીન્સ કે એની બાજુઓ છે એ 50 મીટર છે. આ પણ 50, આ પણ 50, આ પણ 50, આ પણ 50, બધું 50 50 છે. ચાલો હવે શું કીધું? તેમાં અંદર ચારે બાજુ 2.5 મીટર પહોળો પદ છે. 2.5 મીટર પહોળો પદ છે એટલે કે હજી અંદર એક જોવા જઈએ તો નામનું ચોરસ બનતું હશે. હજી અંદર તમે જોવા જાવ ને સાહેબ થોડુંક નાનું કરી દઈએ. માની લો આવું જ છે. ખબર પડી? હવે તો આ શું સમજાવે છે?
તો કે સાહેબ જે બહારની ભુજા છે ને 50 મીટર, આ 50 50 50 છે, એની અંદર ચારે બાજુ 2.5 મીટર પહોળો પથ છે, એટલે કે મીન્સ કે આ જે પથ છે ને કેટલો છે 2.5 મીટર, 2.5, એટલે આ બાજુ 2.5 અને આ બાજુ 2.5, એટલે ટોટલ કેટલું સંકોચાઈ જશે સાહેબ 2.5 મીટર આ બાજુ અને 2.5 મીટર આ બાજુ, ટોટલ 5 મીટર બાદ થઈ જશે. 5 મીટર બાદ થાય એટલે કે અંદરના જે ચોરસ છે એની લંબાઈ કેટલી થઈ જશે 45 થઈ જાય, બહારની 50 અને અંદરની 45. આટલું ક્લિયર છે ભાઈ? આટલું ખ્યાલ આવે છે કઈ રીતે એનું સોલ્યુશન થાય છે? તો હવે એ પથને સમતલ કરાવવા, એટલે કે આ પથની વાત કરે છે, આ જે પથ છે ને એની વાત કરે છે, 2.5 મીટર વાળી જે પથ છે ને એની વાત કરે છે. આને સમતલ કરાવવા માટે સાહેબ શું છે તો કે 10 રૂપિયા લાગે છે, 1 મીટર સ્ક્વેર ને સમતલ કરાવવાના 10 રૂપિયા લાગે છે. તો મારે શું કરાય, આ એરિયા મેળવી લેવાય, આ જે 2.5 મીટર વાળો આખો રસ્તો છે ને એનો એરિયા ક્ષેત્રફળ મેળવી લેવાય. તો ક્ષેત્રફળ કેમનું મળે તો કે હું 2 લઉં, મોટો ચોરસ, મોટા ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે ભાઈ તો કે સાહેબ 50 મીટર છે, તો 50 ગુણ્યા 50 કેટલું થઈ જશે 50 ગુણ્યા 50 એટલે કે 2500 થાય. કેટલું થાય સાહેબ 2500. ડન. હવે નાનું ચોરસ, નાના ચોરસનો ક્ષેત્રફળ કેટલું થાય સાહેબ તો કે 45 ગુણ્યા 45. હવે આમાં શોર્ટકટ યાદ રાખવાની, 45 નો વર્ગ કીધો છે, 45 નો વર્ગ કીધો તો આનો શું કરાય ખબર? જો ની શોર્ટકટ કહું તમને. ધારો કે જે અંકનો એકમનો અંક 5 છે, જે એકમનો અંક 5 આવે છે, એ જ સંખ્યાને જ્યારે તમારે હંમેશા વર્ગ કરવો હોય ત્યારે તમારે શું કરવાનું 5 નો વર્ગ લખી દેવાનો, 5 નો વર્ગ 25. કઈ સંખ્યા છે સાહેબ 4, 4 પછી શું આવે 5, તો કે સાહેબ 2 નો ગુણાકાર કરો, 4 5 ને 20, મીન્સ કે કેટલું મળશે સાહેબ 20 25, 2025 આપણને આપણું ચાલે છે, 2025 ચાલે જ ને. ઓકે, તો 20 25 આપણને સરસ મજાનું ક્ષેત્રફળ મળી જાય છે. કોનું તો કે નાના ચોરસનું. કરો બેયની બાદબાકી, મોટા ચોરસમાંથી નાના ચોરસની બાદબાકી કરશો સાહેબ એટલે તમને મળશે 10 માંથી 5 એટલે કે 5, 9 વધે, 9 માંથી 2 એટલે કે 7, સાહેબ 4 વધે, 475 મીટર સ્ક્વેર સાહેબ તમારી પાસે એરિયા વધે છે. ઈ એરિયાને તમારે સમતલ કરાવવું છે, તો 1 મીટર સ્ક્વેર સમતલ માટે તમારું કેટલું ભાડું લાગે છે સાહેબ 10 રૂપિયા. તો 475 ગુણ્યા 10 કરી નાખો, 47, 4750 રૂપિયા તમારે દેવા પડશે. ખ્યાલ આવે છે? આ તમારું આખું સરસ મજાનું સોલ્યુશન. ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ. 33/40 માંથી શું બાદ કરવામાં આવે તો 11/40 પ્રાપ્ત થાય. તો આમાં શું કરવાનું સાહેબ? છેદમાં 40 તો બધાના છેદમાં 40 આવે એવું કરી નાખો એકવાર, જેટલા ઓપ્શન છે ને એમાં. તો આને 40 લાવવા માટે શું કરવું પડે સાહેબ? 2 વડે ગુણવું, 2 વડે ભાગવું પડે. એટલે આ શું થઈ જાય 11 દુ 22 અને 20 દુ 40. કરો બે ની બાદબાકી, 33 માંથી 22 જાય સાહેબ 11 મળી જાય. આ 40 ના 40 તો એમને એમ જ રહે, બીકોઝ છેદ સમાન છે. છેદ સમાન હોય તો ડાયરેક્ટ આપણે લઈ લેતા હોઈએ છીએ. ખ્યાલ આવે છે? તો 33 માંથી 22 જાય એટલે 11, આપણો 11/40 આપણો શું બને સાહેબ? જવાબ બની જાય. ક્લિયર છે? એટલે કે આપણો પહેલો જ જવાબ, પહેલી ઘાઈ આપણો જવાબ ક્લિયર છે, બાકીનામાં પડવાની જરૂર જ નથી. ખ્યાલ આવે છે? ચલો આગળ. ઓકે, ચલો હવે કીધું છે ટીનાએ એક સ્કૂટર 55,000 માં વેચાતું લીધું છે. 55,000 માં એને વેચાતું લીધું છે. એમાં એને 3,400 નું સમારકામ કરાવ્યું. 3,400 નું સમારકામ એટલે કે 0 0 4 5 ને 3 8 58,400. બીકોઝ આ તમારી ખરાજાત થઈ ગઈ, આ ખરીદ કિંમત થઈ ગઈ. ખરીદ કિંમત વત્તા ખરાજાત એટલે તમારી કિંમત મળે, કુલ કિંમત તમારી જે કિંમત છે એ તમને કેટલામાં પડ્યું? પડતર કિંમત કહીએ ને શું કહીએ આપણે? પક્કી કહીએ. એટલે પક્કી તમારી કેટલી છે? 58,400 છે. 58,400 છે. હવે કેટલામાં વેચે છે? 56,000 માં વેચે. આટલામાં એને પડ્યું, 58,000 માં પડ્યું, 56 માં વેચે છે, મીન્સ કે ખોટ ગઈ. પેલા તો ખોટ જ તે આની, એટલે આ બે તો ગયા છે, કેન્સલ. આપણે આમ જ રમવાનું. તો ભાઈ 56, આ જે આપણું છે 58,400 એમાંથી 56 0 30 એને આપણે બાદ કરીએ. 0 આ 3 આ 4 8 માં 6 જાય એટલે સાહેબ 2 24 30 છે. 24 30 કઈ ફરીવાર અરે ડાયરેક્ટ એમ થોડી આવી યાર, તમે તે યાર એકચ્યુઅલી માં આયા 10 કો લ્યો.
10 માં 3 જાય 7, આ 3 અને 8 માં 6 જે 2. હરખ બહુ વધારે પાછો તો હરખમાં નરખમાં પાછા છેદ ઉડાડતા રહી ગયા. 23 અને 70 સાહેબ 10 કો લઈ લે. 23 70 આપણો જવાબ છે કે 23 70? યસ, 23 70 ની હાની. ખ્યાલ આવે છે? 23 70 ની હાની આપણને ખબર પડી ગઈ. બી આપણો સરસ મજાનો જવાબ. ક્લિયર છે ભાઈ? બહુ સરસ મજાનો જવાબ આપણને મળે. 55મો દાખલો જે આપણને આપ્યો છે, 55મો દાખલામાં શું કીધું છે કે એક દુકાનદાર ₹1 ની 5 ટોફી ખરીદે છે. ₹1 ની કેટલી ટોફી ખરીદે છે? 5. અને ₹1 ની 4 ટોફીઓ વેચે છે. તો અહીંયા પેલા આપણે શું કરીએ ખબર છે? જે 5 ને 4 ટોફીઓની વાત કરે છે ને, એ ટોફીને આપણે એક કામ કરીએ કે 1 ની 5 ટોફી હોય તો સાહેબ એક ટોફીની કિંમત કેટલી ખબર પડે? 5 ટોફી, હું આમ જો ત્રિરાશી મૂકું, 5 ટોફી કેટલા રૂપિયામાં આવે છે? 1 રૂપિયામાં આવે છે. તો એક ટોફી કેટલા રૂપિયામાં આવે? તો કે ભાઈ આની માટે જો ત્રિરાશી મૂકો, 1 ગુણ્યા 1 છેદમાં 5 મીન્સ કે 1 ના છેદમાં 5 થાય. ખબર પડી? ખબર પડી? 1 ના છેદમાં 5 એટલે કેટલા થાય છે? 0. 1 ના છેદમાં 5 કરો, આ 1 આ 5 20 થાય. 0.20 માં 0.20 રૂપિયા કહેવાય. ખ્યાલ આવે છે? 0.20 રૂપિયામાં ખરીદે છે. જ્યારે ખરીદે છે ત્યારે એને કેટલામાં પડે છે? 0.20 રૂપિયામાં પડે છે. આ ટોફીની ખરીદ કિંમત થઈ. એક ટોફીની ખરીદ કિંમત, મૂળ કિંમત, જેમાં ઈ ખરીદે છે દુકાનદાર. ઓકે, ચાલો એઝ ઇટ ઇઝ. હવે હું વેચવાની વાત કરું. 0.20 જે મળ્યું મને, 0.20 એ આ ખરીદવા માટેનું મળ્યું. હવે વેચવા માટેની વાત કરું તો કે 1 રૂપિયાની 4 ટોફી વેચે છે. તો એક ટોફી માટેનું જે કામકાજ છે સાહેબ એ કેટલાનું થાય? તો કે 1/4 થઈ જાય. આ 1/5 હતું, આ શું થઈ જશે? 1/4. તો એની વેચાણ કિંમત જો જોવા જઈએ સાહેબ 1/4 એટલે કેટલી થઈ જાય? 0.25 માં વેચે છે એક ટોફી. એક ટોફી 0.20 માં ખરીદશે અને 0.25 માં વેચશે. ખ્યાલ આવે છે? આનું કહેવાનો ભાવાર્થ ખબર પડી? ભાવના સમજો છો તમે કે 1 રૂપિયાની 5 ટોફી એટલે શું કહેવા માંગે છે કે 0.20 રૂપિયામાં એક ટોફી ખરીદે છે અને 1 રૂપિયાની 4 ટોફી વેચે છે. મીન્સ કે 0.25 રૂપિયામાં વેચે છે એક ટોફી માટે. કોની માટે? એક ટોફી. તો અહીંયા એક ટોફી પર થતો લાભ, એક ટોફી પર થતો લાભ કેટલો થાય છે? એક ટોફી માટે સાહેબ 0.25 માંથી 0.20 બાદ કરો સાહેબ, 0.05 લાભ થાય. કેટલો થાય? 0.05 રૂપિયાનો લાભ થાય. એક ટોફી વેચે ને ત્યારે એને 0.05 રૂપિયાનો ફાયદો થાય છે. તો આપણને શું પૂછ્યું? તો કે ₹125 નો લાભ કમાવા માટે, ₹125 નો લાભ કમાવા માટે કેટલી ટોફી વેચે? તો કે સાહેબ એક ટોફી ઉપર થતો લાભ 0.025 છે. મીન્સ કે 0.025 લાભ લેવા માટે એક ટોફી વેચવી પડે છે. મારે કેટલા રૂપિયાનો લાભ લેવો છે સાહેબ? 125 રૂપિયાનો લાભ લેવો હોય મારે કેટલી ટોફી વેચવાની? 125 ગુણ્યા 1 કરો, 125 ગુણ્યા 1 અહીંયા કરું છું, 125 ગુણ્યા 1 અને છેદમાં 0.05 આ 0.05 ને દૂર કરવું, 0.05 ને દૂર કરું તો ઉપર મારા શૂન્ય આવી જશે. 1 ની પાછળ 2 શૂન્ય. ઉડાડો આને, ઉડાડો. ચલો 5 અને આનું આપણે 25 પંચા 125. યસ, 25 ગુણ્યા 100 કરો, 25 ગુણ્યા 100 એટલે 2500 થાય સાહેબ. જવાબ છે 2500? તો કે હા સાહેબ, ડી આપણો જવાબ થઈ ગયો. 2500 તમારે ટોફી વેચવી પડશે. કોની માટે? 125 રૂપિયાનો લાભ કમાવો છે ત્યારે. બસ પૈસા આના છે. આ જો તમે સમજી ગયા ને તો તમે ઇઝીલી દાખલાનું સોલ્યુશન કરી શકો છો. ખ્યાલ આવે છે? બહુ જબરદસ્ત અદ્ભુત રીતે આપણને આપવામાં આવેલું છે. ચાલો પછી છે નિમ્નલિખિત સમચતુષ્કોણ આકૃતિઓમાંનું કોનું ક્ષેત્રફળ કેટલું વધારે છે? કેટલું વધુ છે, કેટલું છે, મીન્સ કે કેટલું છે અને કોનું વધારે છે એ આપણે જોવાનું છે. ખ્યાલ આવે છે? તો અહીંયા છે ને ડાયરેક્ટ આમ જોઈને ન કહી દેવાય 280 આપણો સૌથી વધારે જવાબ, એવું ન બને કોઈ દિવસ. અહીંયા ગણતરી કરવી જ પડે, સિવાય છૂટકો નથી. કરો ગણતરી. 10 ગુણ્યા 80 એટલે 180, 14 ગુણ્યા 14 એટલે 196, 12 ગુણ્યા 16 કરો, 16 ગુણ્યા 12 કરી નાખો, 12 એકા 12, 12 છક 72, 2 7 ને 2 9, 192.
192 અને 17 ગુણ્યા 11 17 ગુણ્યા 11 છે ને સાહેબ આની માટે શોર્ટકટ વાપરવાની 17 11 માં શું કરવાનું જે સંખ્યાનો ગુણાકાર હંમેશા એકારે કરવાનો હોય સાહેબ યાદ રાખજો જે સંખ્યાનો ગુણાકાર તમારે 11 સાથે કરવાનો છે તો એને હંમેશા કેવી રીતે લખવાનું તો કે આ 17 છે આ રીતે લખી દેવાનું 1 અને 7 આનો સરવાળો કરો એ વચમાં લખી દેવાનું ખ્યાલ આવે છે એટલે 187 કેટલો છે સાહેબ 117 ગુણ્યા 11 કરો સાહેબ 7 ને 1 8 સરસ મજાનો જવાબ મળી જાય જો કે તમારે વેરીફાઈ કરવો તમે કરી શકો છો 17 ગુણ્યા 11 કરવાનો 17 એકા 17 એક વાર ના બીજી વાર 7 અહીંયા 7 ને 1 8 187 છે ખ્યાલ આવે છે ખબર પડે છે તો 187 આપણો જવાબ ક્લિયર હવે આમાંથી સૌથી વધારે હાઈએસ્ટ કોણ તો કે સાહેબ હવે સૌથી વધારે હાઈએસ્ટ 196 બી બી 196 છે બી 196 તે આપણો જવાબ સમચતુષ્કોણ બી અને 196 એ આપણો જવાબ થઈ ગયો સૌથી વધારે ક્ષેત્રફળ એનું છે બરાબર છે એ પૂછ્યું તો કોનું ક્ષેત્રફળ કેટલું વધુ અને કેટલું છે કે તો આ વધારે છે 196 અને 196 આપણને મળેલું છે ખ્યાલ આવે છે ચાલો સોલ્યુશન કરીએ હજી આગળ 56 ક્વેશ્ચન થઈ ગયા છે 57 નો ચાલો આમાં આપણને 5/22 7/22 -3/22 પ્લસ 9/22 -1/22 ને સરળ કરવાથી પ્રાપ્ત થાય છે તો ભાઈ આને પહેલા આમાં શું કરે બધાના છેદમાં 22 છે એટલે બધાના છેદમાં 22 લખી નાખો છો હવે ઉપરનાનું કામકાજ કરો 5 + 7 - 3 + 9 - 1 આ બેને અલગ રાખો 7 ને 5 12 12 ને 9 21 3 ને 1 4 21 માંથી 4 જાય સાહેબ 17 જવાબ આવે 17/22 થાય 17/22 ક્લિયર છે ભાઈ બી આપણો જવાબ 17/22 વેરી ગુડ ચાલો હવે સાંજે 6 વાગે કલાક અને મિનિટ 100 વચ્ચે કયો કોણ બને છે તો 12 ઉપર કાંટો અહીંયા હશે અને 6 ઉપર કાંટો અહીંયા હશે એટલે આ કોણ કયો બને તો કે 180 નો બને 180 નો બને એટલે સરળ કોણ કે સુરેખ કોણ કહેવાય તો સુરેખ કોણ આપણને ઓપ્શનમાં આપ્યું છે તો આપણો જવાબ શું બનશે સાહેબ સુરેખ કોણ આપણો જવાબ બને છે પછી કીધું છે એક સાયકલના પૈડામાં કુલ 24 ધાતુના આરા છે આ તમારું સાયકલનું પૈડું એમાં જે ઓલા આરા હોય ને ટોટલ કેટલા કીધા છે 24 આરાઓ કીધા છે બરાબર છે 24 ધાતુના તાર છે હવે ઈ તાર બે તાર વચ્ચેના સંલગ્ન કોણ કેટલું છે ઓકે તો એને જો આપણે સમજવું હોય તો સમજો હું તમને શોર્ટમાં સમજાવું ધારો કે તમારો પહેલો તાર અને આ બીજો તાર સાવ નજીક છે એવું માની લો આ તો નહીતર દેખાશે નહીં તો આ બે તાર વચ્ચે પાસેના જે તાર છે ને એની વચ્ચેનો ખૂણો કે છે તો યાદ રાખો અહીંયા ટોટલ આખું રાઉન્ડ તમે ફરો ક્યાં ગયું આખું રાઉન્ડ ફરો કેટલો અંશ થાય છે 360 અંશ થાય કેટલા થાય 360 અંશ થાય એમાં કેટલા ધાતુના તાર છે 24 છે 360 એને ભાગ્યા 24 કરો તમારો જવાબ આવશે 300 ભાગ્યા 60 360 ભાગ્યા 24 કરો 24 એકા 24 2 વધ્યા 1 વધ્યો 0 24 55 120 0 0 થઈ ગયું 0 0 0 15 આપણો જવાબ આવે સાહેબ 15 છે હા સાહેબ બી આપણો જવાબ 15 ડિગ્રી એનો બને જવાબ ખ્યાલ આવે છે કે આખી આખું 360 હોય 24 ભાગ પડે છે તો ભાગ્યા 24 કરી દેવાનું ક્લિયર છે ચાલો હવે કીધું છે PQRS દ્વારા હલ કરેલ પ્રશ્નોની સંખ્યાને આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યો છે ઉપરોક્ત આલેખ પરથી જણાવો કે Q અને RS સાથે મળીને કેટલા પ્રશ્નો અને P અને S બંનેથી વધુ કેટલા સરળ કર્યા છે મીન્સ કે QR ના ભેગા કરીએ Q ના કેટલા છે 6 અને R ના કેટલા છે 10 10 ને 6 16 આ કોના તો કે Q અને R ના અને P અને S P એ કેટલા કર્યા 4 કર્યા અને S એ કેટલા કર્યા 8 8 ને 4 12 આ 12 કરો બે ની બાદબાકી 16 માંથી 12 જાય એટલે કેટલા વધે સાહેબ 4 જવાબ છે આ સાહેબ છે તો ભાઈ P અને સોરી Q અને R એ P અને S કરતા 4 વધારે પ્રશ્ન સોલ્વ કર્યા છે ખબર પડ્યા સોલ્વ કર્યા છે ઈઝી સરળ નહીં મીન્સ કે વધુ સરળ કર્યા એટલે કે સોલ્વ કર્યા છે એનું કહેવાય ને કે હલ લાવ્યા છે તો આ આપણને એક સિનારિયો આપેલો છે ક્લિયર છે તો 16 માંથી 12 ગયા આપણો જવાબ 4 તો આપણો સરસ મજાનો જે વિભાગ છે બહુ જબરદસ્ત અદ્ભુત પ્રકારે આ વિભાગનું સોલ્યુશન આપણે જોયું છે હજી આગળ સોલ્યુશન જોઈ લઈએ હવેનો જે વિભાગ 3 છે સાહેબ ભાષા કસોટી આમાં તો સરસ મજાના જે તમને એક ફકરો સરસ મજાનો આપે છે અને એના બિયાફ ઉપર તમારે સોલ્યુશન લાવવાનું છે તો ચાલો 1 બાય 1 જોતા જઈએ કે આખે આખો જે આપણને પેરેગ્રાફ દેવામાં આવ્યો છે ઈ પુસ્તકને રિલેટેડ દેવામાં આવ્યો છે તો ચાલો જોઈએ પહેલામાં કીધું છે કે માનવ પ્રયત્નોના બધા જ ઉત્પાદનોમાં પુસ્તકો સૌથી ખાલી જગ્યા કૃતિઓ છે
તો સાહેબ આની અંદર આપણો જવાબ આવશે ઉપયોગી, બીકોઝ બહુ યુઝફુલ છે. આ તમે જે ફકરો વાંચો ને તો એની અંદરથી ખબર પડે કે ઓબ્વિયસલી પુસ્તક આપણી માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. ઓકે, બીકોઝ અનુચિત ધ્યાન રાખવાવાળી સમય વેડફનારી આવશે નહીં, આપણો જવાબ ઉપયોગી છે. ક્લિયર છે? ચલો પછી છે 62મો. 62 માં શું કીધું છે? સારા પુસ્તકો સમયના પરીક્ષણમાં બચી રહી શકી કારણ કે તેમાં શું છે સાહેબ? મહાન વિચારો રહેલા છે. એમાં શું છે સાહેબ? મહાન વિચારો. એટલે જ અહીંયા કીધું છે મહાન વિચારો તેને નષ્ટ નથી થવા દેતા. એટલે આપણો જવાબ શું આવશે? મહાન વિચારો. એટલે જ બચી રહ્યા છે. ખ્યાલ આવે છે? પછી કીધું છે નિમ્ન શબ્દોમાંથી કયો શબ્દ અનુચિતનો સમાનાર્થી છે? અનુચિતનો સમાનાર્થી એટલે કે અનુપયુક્ત. એ આપણો જવાબ આવશે. એ આપણો શું બને છે? સમાનાર્થી બને છે. ચલો પછી છે વિશ્વ પોતાના પુસ્તકોને જવાબદારીઓથી સાચવે છે કારણ કે તે વિવિધ ક્ષેત્રોમાં આપણને શું કરે છે સાહેબ? મદદ કરે છે. પુસ્તકો આપણને શું કરે છે? અનેક ક્ષેત્રોમાં મનુષ્યની સર્વદા મદદ કરી છે. પુસ્તકો એ અનેક ક્ષેત્રોમાં એટલે કે વિવિધ ક્ષેત્રોમાં શું કરે છે? આપણી મદદ કરે છે. ખ્યાલ આવે છે? એટલે આ તમે આખો ફકરો વાંચો ને તો એની અંદરથી જવાબ મળે છે. પછી કીધું છે અનુચ્છેદમાં ઢળવું શબ્દનો ઉપયોગ. ઢળવું એટલે અહીંયા જો આવેલું છે ઢળી જાય છે. મંદિર ખંડરોના રૂપમાં ઢળી જાય છે, કે મીન્સ કે મંદિર ખંડેર થઈ જાય છે, એટલે વિખરાઈ જાય છે. વિખરાઈ જાય છે. એ આપણો જવાબ થશે. ખ્યાલ આવે છે? એટલે પેલો અનુચ્છેદ આપણો કોની ઉપર હતું સાહેબ? પુસ્તક ઉપર. ચાલો પછી છે પછીનો જે અનુચ્છેદ છે એ કોની ઉપર છે સાહેબ? રોબોટ ઉપર છે. રોબોટ શું છે એની માટે એક આખું સરસ મજાનું આપેલું છે. એમાં કીધું છે સાહેબ થાકનો સમાનાર્થી શબ્દ, તો કે સાહેબ થાકેલું કે ઘસાઈ ગયેલું, એનો સમાનાર્થી શબ્દ છે. પછી છે રોબોટ ભૂલો નથી કરતું કારણ કે તે યંત્ર છે. કારણ કે તે યંત્ર છે. અહીંયા કીધું છે યંત્ર હોવાના કારણે આ ભૂલો નથી કરતું. યંત્ર હોવાના કારણે ભૂલ કરતું નથી. મીન્સ કે ભૂલ નથી કરતું એનું કારણ કોણ? તો કે યંત્ર છે. પછી કીધું છે અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ નથી થતો? તો કે સાહેબ બાળકોને ભણાવવા માટે એનો ઉપયોગ થતો નથી. બાકી દરેકમાં થાય છે સાહેબ. ઘરની સાફ સફાઈ કરવા માટે પણ થાય છે. ઘરની સાફ સફાઈ, ટેલિફોનના કોલના પ્રત્યુત્તર સાહેબ ઈ પણ આપણે દઈએ છીએ. પછી કાર બનાવવા માટે એમાં પણ આપણે ઉપયોગ કરતા જોઈએ છીએ. પણ આપણી જે આજે અહીંયા કીધું છે રોબોટ કાર બનાવવામાં પણ ઉપયોગ થાય છે. ખાલી બાળકોને ભણાવવા માટે ઉપયોગ નથી થતો. તે આપણો જવાબ. પછી કીધું છે 69 નિમ્નલિખિત શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થક એટલે કે વિરોધી, એટલે કે વિરોધી, વિરોધી શબ્દ ખતરનાક છે તો એની સામેનો વિરોધી શું થાય? તો કે સાહેબ સુરક્ષિત. એ આપણો બનશે જવાબ. ખ્યાલ આવે છે? ડન. ચાલો હજી જોઈએ આગળ. પછી 70 માં કીધું છે 70 માં કીધું છે રોબોટના વિષયમાં નિમ્નલિખિત કથનોમાંથી કયું સાચું નથી? કયું સાચું નથી? વધુ પડતા રોબોટ યંત્ર જેવા દેખાય છે. રોબોટ ભૂલો નથી કરતું. ભાઈ વધુ પડતા રોબોટ યંત્ર જેવા દેખાય સાચું છે. રોબોટ ભૂલો નથી કરતું સાચું છે. રોબોટ બહુ ઉપયોગી છે સાચું છે. વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે સાહેબ. આ વિધાન આપણી માટે ખોટું છે. માણસ જેવા વધારે પડતા નથી દેખાતા. બીકોઝ આપણને આની અંદર જ કીધું છે વધુ પડતા રોબોટ કોની જેવા દેખાય છે? યંત્ર, મશીન જેવા દેખાય છે. માણસ જેવા નથી દેખાતા. એટલે માણસ જેવા દેખાતા હોય એવું આપણને ના પાડી છે. એટલે મીન્સ કે આપણી માટે ખોટું વિધાન છે. ચાલો પછી અનુચ્છેદ 3 ની અંદર શું કીધું છે? અનુચ્છેદ 3 ની અંદર આપણને કીધું છે કરોળિયાના ઝાડ વિશેની આખી માહિતી આપી છે. કોની વિશે માહિતી છે? કરોળિયાના ઝાડા વિશે. મીન્સ કે અનુચ્છેદ કોના વિશે છે? તો કે કરોળિયાના ઝાડાના મહત્વ માટે છે. ચાલો પછી છે કરોળિયાના ઝાડા માટે શું સાચું નથી? શું સાચું નથી? તો કે તે જળ શોધે છે નહીં. એ શું કરે? કરોળિયાના ઝાડાનું કામ શું? કરોળિયાના ઝાડાનું જે કામ છે ને એ આપણને આપેલું છે. તો કે ભાઈ કરોળિયાના ઝાડ ઈંડા જાળવવામાં મદદ કરે છે. ઈંડા પકડી રાખે છે. ભોજનને પકડે છે. આ ભોજન એટલે કે આપણી માટે સાચું બને. આપણને સાચું નથી પૂછવાનું છે. એ આપણને કીધું છે. ઈંડાને પકડી રાખે છે. ક્લિયર છે? ભોજન પકડી રાખે છે. ભોજનને પકડવામાં મદદરૂપ થાય છે. શત્રુઓથી રક્ષા કરે છે. ખતરાઓથી છુપાવવામાં મદદ કરે છે. મીન્સ કે આ ત્રણેય સાચા છે. આ વિધાન ખોટું છે પણ આપણને સાચું નથી એવું પૂછ્યું છે એટલા માટે આપણો જવાબ 72 માં સી થાય છે. ખ્યાલ આવે છે? ચાલો પછી છે ફસાવવું નો સમાનાર્થી શબ્દ શું છે? ફસાવવું એટલે કે આની અંદર જો જોવું ને તો કે સાહેબ ચોંટી જવું. બીકોઝ ઓલું જે જીવડું હોય ને, જીવડું એ જાળમાં શું થઈ જાય? ફસાઈ જાય, ચોંટી જાય છે. ખ્યાલ આવે છે? ચાલો પછી છે કરોળિયાઓ કેવી રીતે જાણી લે છે કે કંઈક ફસાઈ ગયું છે? એ સાંભળી લે એને કઈ કામ નહીં. સૂંઘી લે છે નહીં. ચાખી લે છે નહીં. એ અનુભવ કરે છે. શું કામ? કેવી રીતે? જો એને કીધું છે અહીંયા આપણને આગળ કહે છે
અહીંયા ઓકે પેલા ચોટી ગયું તે નીકળવા ચાહે છે પરંતુ નીકળી શકતો નથી તે ફસાઈ જાય છે ઝાડાનું હલવું અનુભવ થવાથી કરોળિયો સમજી જાય છે કે જીવડું આવ્યું અનુભવ કરી લે છે શું કરી લે છે ઈ અનુભવ કરી લે છે એટલે તે અનુભવ કરે છે આપણો જવાબ બને છે ખ્યાલ આવ્યો છે સાહેબ બહુ જબરદસ્ત આ ખાલી તમે વાંચો ને એટલે જવાબ મળી જાય પછી કીધું છે અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રયુક્ત અસ્તિત્વ શબ્દનો ભાવ ખાલી જગ્યા છે અસ્તિત્વ ક્યાં છે ખરેખર ઝાડા કરોળિયાઓના અસ્તિત્વ માટે જરૂરી છે અસ્તિત્વ એટલે કે જીવતા રહેવું સાહેબ જો કદાચ ઈ ઝાડા ન હોય તો કરોળિયા જીવતા રહે નહીં ખ્યાલ આવે છે ડન ચલો હવે છેલ્લા અનુચ્છેદ આપણને એક સોનેરી બાજના આખું એક કોન્સેપ્ટ ઉપર આપેલું છે જોઈએ સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે જે આપણને કીધું છે ઉત્તરી ગોળાર્ધ જે છે એ આપણો સાચો જવાબ ઉત્તરી ગોળાર્ધ આપણો જવાબ બને છે ચાલો માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય નર અને માદા બે અલગ અલગ હોય છે નર સોનેરી બાજ અને માદા સોનેરી બાજ બંનેમાં ડિફરન્સ શું તો કે ભાઈ અહીંયા આપણને કીધું છે માદા જે છે ને એ નરની સમાન જ હોય છે પરંતુ અવારનવાર મોટા આકારમાં હોય માદા જે છે ને મોટા આકારમાં હોય તો અહીંયા મોટા આકારથી આપણે એને અલગ તારવી શકશું આપણો જવાબ શું આવશે મોટા આકારથી પછી છે 78મો માળો બાંધવા માટે આ પક્ષીને કેવું સ્થાન જોઈએ છે તો ભાઈ ખુલ્લું જોઈએ છે ને ખુલ્લું ક્ષેત્ર જોઈએ છે અહીંયા આપણને ચોખ્ખું કહે છે કે માળા બાંધવા માટે કાં તો વૃક્ષો પર હોય અને કાં તો સીધી ભેખડ કે ખડક હોય એની દિવાલ પર એટલે ખુલ્લું ક્ષેત્ર એની માટે કામનો છે પછી છે વૈભવશાળીનો સમાન અર્થ વૈભવશાળી એટલે કે ભવ્ય કહેવાય છે ભવ્ય અને છેલ્લું આપણને કીધું છે સાહેબ 80મો નિમ્ન લિખેલ શબ્દોમાં કયો શબ્દ કદાવર ગંજાવરનો વિલોમ નથી એટલે કે એનો સમાનાર્થી છે અહીંયા શું કીધું વિરોધી નથી મીન્સ કે સમાનાર્થી થઈ ગયો હે હા કે ના એટલે કદાવરનું સમાનાર્થી વિશાળ કહેવાય તો આપણો જવાબ વિશાળ બી આપણો જવાબ ક્લિયર છે સાહેબ 80 પ્રશ્ન તમારા સોલ્યુશન કરાવ્યા સાહેબ જવાહર નવોદયનું જે પેપર છે તારીખ જે આપણી સરસ મજાની આપણને જે પેપર લેવામાં આવ્યું છે એનું સોલ્યુશન આખું તમને આપેલું છે બે ભાગમાં આપણે વિભાજિત કરી દીધું છે આગળનો વિડીયો અને આ વિડીયો તમામની અંદર આપણે આખું સોલ્યુશન આપ્યું છે તો સાહેબ અહીંયા તમારું જે આખું પેપર છે પૂરું થાય છે 80 માર્ક છે રોકડામાં તો રોકડા મળી જાય ખ્યાલ આવે છે ચલો વેરી ગુડ તો એકવાર ચકાસજો સાહેબ તમારે કેટલા માર્ક આવ્યા છે એના કોમેન્ટમાં લખજો સાહેબ સોલ્યુશન બાદ તમારે કેટલા માર્ક આવ્યા છે ડન છે ચાલો આવી જે સરસ મજાની એક્ઝામ હોય છે સાહેબ જે આપણને સરસ મજાના માર્ક્સ અને કહીએ ને તો કે ભાઈ 1 બાય 1 આપણને એક સિનારીઓ સમજાવે છે તો એની અંદર અમારું સાર્થ એજ્યુકેશન સારામાં સારું તમને એક શિક્ષણ પૂરું પાડે છે અને હાલમાં જ અમારી NMMS ની તૈયારીઓ માટે જે ધોરણ 8 માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે NMMS ની પરીક્ષા દેવા માટે એલિજિબલ છે તો એની એક્ઝામ નજીકના જ સમયમાં લેવાની છે હમણાં જ આવેદનપત્ર ભરાઈ ચૂક્યા છે તો જે વિદ્યાર્થી NMMS ની તૈયારી કરે છે સાહેબ તો સાર્થ એજ્યુકેશન એની માટે એક સરસ મજાની બુક લઈને આવી ગયા છે કે જેની અંદર તમામ શાળાકીય યોગ્યતા કસોટી અને માનસિક ક્ષમતા કસોટી અને એના જે પેટા વિભાગ છે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તો તમામનો સમાવેશ જે આપણને કોન્સેપ્ટ જે સિલેબસ આપ્યો છે પ્રમાણે બધાનો જ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે એક બુક ની અંદર તમને બધું જ મળી જવાનું છે સાહેબ NMMS ની પૂરેપૂરી તૈયારી તમને મળી જશે તો આ બુકને તમારે પરચેસ કરવી હોય તો એની સાથે તમને એક બેનિફિટ પણ મળે છે કે જો તમે કદાચ આ બુક પરચેસ કરશો તો તમને NMMS નો કોર્સ જે ઓનલાઈન કોર્સ છે સાહેબ સાર્થ એજ્યુકેશન નો ઓનલાઈન કોર્સ એ તમને તદ્દન ફ્રી મળવાનો છે તો બુક લ્યો અને બુક સાથે કોર્સ પણ શું મેળવો સાહેબ ફ્રી મેળવો એની માટે સાહેબ તમારે જો જોવું હોય તો સાર્થ એજ્યુકેશન આવો સિમ્બોલ છે ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ સાર્થ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે એની અંદર તમને સરસ મજાનો કન્ટેન્ટ મળી જશે અને સાહેબ જો તમારે આ બુક ઓર્ડર કરવી છે જો તમારે બુકને મંગાવવી છે તો સાહેબ એની માટે સંપર્ક નંબર છે સાહેબ ખાસ નોંધી લેજો 9558583716 આ નંબર ઉપર તમે કોલ કરી અને તમારી બુક નોંધાવી શકો છો પુસ્તક નોંધાવી શકો છો તો બહુ નાની એવી કિંમત છે બહુ વધારે કિંમત નથી તો તમે આજે જ આની લાભ લ્યો જેથી કરીને સારામાં સારા તૈયારીઓ સાથે પરીક્ષામાં તમે સારું એવું મેરિટ લાવો એવી શુભકામના જય હિન્દ જય ભારત